તો એ એક્ટિવિટી શું છે? હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ? આ વાક્ય પાઠને આધારે કોણ વ્યક્તિ બોલી શકે છે? રાઇટ ધેર નેમ્સ, તેના નામ લખો. બરાબર. આપણે જે પાઠ જોયું એમાં 3 પ્રકારના નિબંધ હતા. એ 3 પ્રકારના નિબંધ હતા. એમાં જે પહેલો જે વ્યક્તિ હતો સિદ્ધાર્થ, એ ટીચર બનવા ઈચ્છતો હતો. બીજો જે યુવા જે છે, બરાબર, એ કુદરતના ખોળે જવા ઈચ્છતી હતી. અને ત્રીજો વ્યક્તિ જે છે એ નીતિન, બરાબર, એ એક ખેડૂત બનવા ઈચ્છતો હતો. તો નીચેનામાંથી આ જે 3 નામ છે એમાંથી કયા 3 નામ છે આ વાક્યમાં લાગુ પડે છે એ તમારે કહેવાના છે. જો એમાં પહેલું છે સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. વિદ્યાર્થીઓ શાંતિ રાખો, પેલા વૃક્ષમાં એક પક્ષી જે છે એ છે. બરાબર. તો આવું જ્યારે વિદ્યાર્થીઓ માટે શબ્દ હોય તો કોણ બોલી શકે? તો આમાં 3 માંથી નીતિન બોલી શકે, યુવા બોલી શકે કે સિદ્ધાર્થ? તો તમારી પાસે આન્સર હોવો જોઈએ સિદ્ધાર્થ. અને સિદ્ધાર્થ છે એ ટીચર બનવા ઈચ્છતો હતો. તો પેલી જે બ્લેન્ક્સ છે એની અંદર આવશે સિદ્ધાર્થ. ત્યાર પછી સેકન્ડ નંબરનો જે છે એ જોઈએ. ફ્રેન્ડ, વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th January. મિત્રો, આપણે 26મી જાન્યુઆરીએ મૂવી જોવા માટે જઈશું. બરાબર. તો આવું જે છે એ કોણ બોલે? તો કે આપણે ખબર છે કે સિદ્ધાર્થ એવું ઈચ્છતો હતો કે એ માત્ર ખાલી અભ્યાસના પુસ્તકથી નહીં પરંતુ એની પાસે બીજું પણ નોલેજ જોઈએ. તો એ વાક્ય કોણ જે છે એ કોણ બોલે છે? તો કે સિદ્ધાર્થ. આ બોલી શકે છે. આમાં એવું કીધું નથી કોણ બોલે છે. બરાબર. કોણ બોલી શકે છે? ઉપરના 3 નિબંધ જોયા. તો એમાંથી કઈ વ્યક્તિ જે છે એ બોલી શકે છે? તો આપણે એનું નામ લખીએ છીએ. બરાબર. તે પછી એ લખે છે વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. અમે ફક્ત કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ છીએ. તો આવું કોણ બોલશે? તો છેલ્લો જે હતો ભાઈ ખેડૂત બનવા ઈચ્છતો હતો એ ભાઈ નીતિન. ત્યાર પછી 4th આન્સર જોઈએ. દિવ્યેશ સેઝ, દિવ્યેશ, will you please distribute this word card to each group? દિવ્યેશ, શું તું આ બધા જે છે એ વર્ડ્સ છે, શબ્દ લખેલા કાર્ડ છે એ તો બધા ગ્રુપમાં વેચી દઈશ? તો આવું કોણ પૂછે? તો કે શિક્ષક. કારણ કે એ એક વર્ડને કેમ રમાડવાના ઈચ્છતા છે? તો શિક્ષક બનવા માટે કોણ હતું? તો કે ભાઈ સિદ્ધાર્થ. તો એ વાક્ય પણ શું થશે? બરોબર. ત્યાર પછી 5મું, we supply 200 liters of milk to the dairies every day. અમે જે છે 200 લીટર દૂધ દરરોજ ડેરીને સપ્લાય કરીએ છીએ. કોણ બોલશે? તો ખેડૂત કોને કોણ હતું? તો કે નીતિન. બરાબર. હવે અહીંયા આ વાક્ય જે છે એ તમે સેકન્ડમાં લઈ શકો તો યુવા પણ બોલી શકે છે. કારણ કે એણે ઘણું બધું જોવું હતું, વિચારવું હતું દેશભક્તિ વિશે. એમાં તો કેમ્પની અંદર આવી વસ્તુ પણ જે છે એ આવી શકે છે. બરાબર. હવે ત્યાર પછી આપણે જે છે એ યુનિટ નંબર 4 છે એના ઉપર જઈએ છીએ. અને યુનિટ નંબર 4 જે છે એ શું છે? તો કે એનું ટાઇટલ છે વિલ યુ વેક અપ? શું તમે જાગી જશો? બરાબર. હવે આ ટાઇટલને આધારે આપણે એની કેટલીક એક્ટિવિટીઓ જોવાની છે. શું છે એક્ટિવિટીઓ? એના માટે જે પહેલી પોઈમ છે એ જોઈએ. બરાબર. આ પહેલી પોઈમ જે છે એ ચૂઝિંગ એટલે પસંદ કરવું છે. એક્ટિવિટી એ રિસાઇટ ધ પોઈમ. ચૂઝિંગ પસંદ કરવું. હવે વોટ વિલ યુ હેવ? તમારી પાસે શું હશે? અ બોલ ઓર કેક? એક બોલ એટલે કે દડો હશે કે કેક હશે? તો અ કેક ઇઝ સો નાઇસ. યસ, ધેટ્સ વોટ આઈ વિલ ટેક. કેક છે ખૂબ જ સરસ છે. હા, હું તે લઈશ. કેક લેશે. બરાબર. 2 ચોઈસ આપી કે તમે બોલ આપો તો ચાલે કે કેક આપો તો ચાલે. એમાં કેક પસંદ કરે છે. ત્યાર પછીની સેકન્ડ સ્ટાન્જા છે જો એમાં શું કહે છે? વોટ વિલ યુ હેવ? અ કેક ઓર કેટ? જો તમને માણવાનું કે તમને આપવામાં આવે, બિલાડી આપે કે કેટ આપે, તો તમે શું પસંદ કરો? અ કેટ ઇઝ સોફ્ટ. બિલાડી સુવાળી હોય. આઈ થિંક આઈ વિલ ધેટ. બરાબર. તો હું વિચારું છું કે મારે તે લેવું જોઈએ, બિલાડી લઈ લેવી જોઈએ. બરાબર. વોટ વિલ યુ હેવ? અ કેટ ઓર રોઝ?
પાછો ઓપ્શન રાખે છે કે હું તમને કેટ આપું ને રોઝ આપું તો એમાંથી બેમાંથી તમે શું પસંદ કરશો? તો કે અ રોઝ ઇઝ સો સ્વીટ. ગુલાબ છે એ ખૂબ જ મીઠું હોય છે, મીઠી સુગંધવાળું હોય છે. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. હું ધારું છું કે મારે તે લેવું જોઈએ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક? વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક? તમે શું લેશો? એક ગુલાબ આપું કે એક ચોપડી? ત્યારે કવિ શું માગે છે જોજો. અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. એક ચોપડી કે જે વાર્તાથી ભરેલી હોય. અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ કે એક ચોપડી જે વાર્તાથી ભરેલી હોય. ઓ ડુ લેટ મી લુક. અરે મને જોવા દો. બરાબર. તો આ હતી આપણી એક્ટિવિટી 1 જે પોઈમ હતી. બરાબર. એ તમને આગળની સ્લાઇડ ઉપર સાંભળવા મળશે. બરાબર. હવે આપણે એને આધારિત એક એક્ટિવિટી જે છે બરાબર એ જોઈશું. એ એક્ટિવિટી જે 1 છે એનું બી રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ કોને કહીશું? તો કે સરખા પ્રાસવાળા શબ્દો. જેના એવા શબ્દો કે જેના પ્રાસ છે બોલવામાં સરખા આવતા હોય. દાખલા તરીકે જો પેલી કેટ ટેટ, કેટ ધેટ, રોઝ સપોઝ, બુક લુક. તો આ જે છે બોલવામાં તમને કેવા લાગે છે? એકદમ સરખા. બરાબર. તો એ જે છે રાઇમિંગ વર્ડ છે. તો આપણે જોઈએ કેટ. બરાબર. પેલો આવ્યું છે કેટ. તો એની સામે જે કેટ બોક્સ છે એ માત્ર ટેટ. ત્યાર પછી સેકન્ડ નંબરનું જુઓ તો એમાં છે રોઝ. તો એની અંદર શું લખશો? તો કે સપોઝ. ત્યાર પછી થર્ડ નંબરનું છે બુક. બરાબર. તો એની અંદર શું લખશો? તો કે લુક. ત્યાર પછી જો ફોર્થ નંબર કેટ. તો ધેટ. અહીંયા જે પાછળ જે છે શબ્દો બોલવામાં કેવા થાય છે? સરખા. કેટ, કેટ ટેટ, રોઝ સપોઝ, બુક લુક, કેટ ધેટ, કેટ ધેટ, બુક લુક, રોઝ સપોઝ, કેટ કેટ કેટ. બરાબર. તો આ જે છે આવા શબ્દો છે જેને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. હવે એની એક્ટિવિટી જે છે સી. બરાબર. એનો આપણે આન્સર આપીએ છીએ. આન્સર ધીસ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ સ્વીટ? વોટ ઇઝ સ્વીટ? મીઠું શું હતું? તો રોઝ ઇઝ સ્વીટ. એનો જે પહેલો આન્સર છે એ થશે રોઝ ઇઝ સ્વીટ. ત્યાર પછી સેકન્ડ આન્સર પૂછીએ. વોટ ઇઝ સોફ્ટ? સુવાળું શું છે? તો સુવાળું શું હતું? અ કેટ ઇઝ સોફ્ટ. કેટ ઇઝ સોફ્ટ. બરાબર. ત્યાર પછી ત્રીજું વોટ ઇઝ નાઇસ? સરસ શું હતું? તો કેટ. કેટ ઇઝ નાઇસ. તો આપણે જે છે આ પોઈન્ટને આધારે જવાબ આપીએ છીએ. ત્યાર પછી ફોર્થ નંબરનો ક્વેશ્ચન જુઓ શું કહે છે? વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? ચિત્રોથી ભરેલું શું હતું? તો કે અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. તો આ હતા ક્વેશ્ચન આન્સર. આ જે કવિતા જે છે આપણે જોઈ એ તમારી પાકી બુકમાં લખવાની છે. ત્યાર પછી એને આધારે એક્ટિવિટી બી આ રીતે લખવાની છે. પછી એક્ટિવિટી સી એના ક્વેશ્ચન જે છે બાજુમાં એમાં તમારે લખતા જવાના અને એના પ્રતીકના આન્સર છે એની નીચે આવી જવા જોઈએ. આ જે લખવાની છે એ જવાબદારી તમારી છે. શાંતિપૂર્વક તમે લખી નાખશો. હવે ત્યાર પછીની આપણે એક્ટિવિટી જે છે આ ડી ઉપર જઈએ છીએ. હવે જોઈએ આ ત્રિકોણની અંદર શું કે છે. અલગ અલગ પેનથી હું જે છે એ માર્ક કરું છું. બધા ત્રિકોણને બરાબર રીતે ધ્યાન રાખજો. અહીંયા પહેલો જે મોટો ટ્રાયંગલ જે છે એને જો તો એ જે છે એના નંબર 1 આપ્યો. ત્યાર પછી પ્રત્યેક બબ્બે જે છે એ ટ્રાયંગલ આ 2 આ થઈ ગયો 3 અંદરનો આ મોટો 4 અને ત્યાંથી આ 5.
તો આ 1 ઉપરનો આખે આખો આ 1 આ 2 આ 3 અને 4 બરાબર. તો એ અલગ પેજથી બતાવું તો તમને સમજાવું. 1 આ 2 3 આ 4 તો એ જે છે 4. ત્યાર પછી પ્રત્યેક નાના નાના છે એમાં હું સાઈન કરું છું. જોજો કઈ રીતે કરું છું. 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર. તો કેટલા થયા જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ને 4 14 ને કુલ 15 ત્રિકોણ જે છે આની અંદર દેખાય છે. એનો આન્સર કઈ રીતે લખીશું તો કે there are 15 triangles there are 15 triangles in the pictures. પછી તમને ક્લાસનું ચિત્ર આપેલું છે બાજુમાં જુઓ. કેટલા ક્લાસ દેખાય છે તો કે આગળ પાછળ છે અને તમે જોશો તો કુલ 4 ક્લાસ દેખાશે. તો એનો જવાબ કઈ રીતે આવશે તો કે થર્ડ ક્વેશ્ચન there are 4 glasses in the picture. હવે તમે અહીંયા એક વસ્તુ નોટ કરી હશે. અહીંયા એક વસ્તુ જે છે એ નોટ કરજો કે અહીંયા જે બહુવચનનું રૂપ આવશે બરાબર સ્ક્વેર્સ ગ્લાસીસ. કારણ કે જાજી વસ્તુ દેખાય છે. 4 નંબરનું જુઓ. હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તમને ચિત્રમાં કુલ કેટલા જે છે પ્રાણીઓ દેખાય છે. આન્સર હું તમારા માટે છોડું છું બરાબર. તમે ઘણી કહેવાનું છે તમારે ખાલી અહીં શબ્દ આવી છે લખવાનું થશે. આ પણ બરાબર. there are legs animals are there in picture. એક વ્યવસ્થિત રીતે ગણી અને તમારે જે આન્સર એન્ડ કરવાનો રહેશે, શોધવાનો રહેશે. તો આ હતી આપણી એક્ટિવિટી જે 1 છે એનો બી. ત્યાર પછી આપણે કાલે જે છે એક્ટિવિટી 2 તરફ જઈશું. સોરી, હજી આના 2 ક્વેશ્ચન બાકી છે. એનો જે 5th નંબરનો ક્વેશ્ચન છે શું છે જો બરોબર ધ્યાનથી વાંચજો. there were 20 birds in a tree. એક વૃક્ષ ઉપર 20 પક્ષીઓ હતા. a man took his gun and shot one bird. એક માણસ હતો એણે એક પક્ષીને તાક્યું અને એના ઉપર શૂટ કર્યું બંદૂકથી. તો how many birds will be there in the tree after that. તો ત્યાર પછી જે છે ઝાડ ઉપર છે એ કેટલા પક્ષી હશે. તમારો જવાબ શું છે બહુ જ લોજિકથી વિચારજો. આ જવાબ છે 0. શું કામ? કારણ કે એક પક્ષીને મારે તો બાકીના પક્ષી પછી અહીંયા થોડા રહે વયા જાય ને. ત્યાર પછી ઝાડ ઉપર પક્ષી હોય નહીં એટલે 0. ત્યાર પછી Jigar had 500 rupees. Jigar had 500 rupees. He went us to cinema. There's ટોકિંગમાં જાય છે ફિલ્મ જોવા માટે. He watched ભાગ મિલ્ખા ભાગ અને ત્યાં શું જોવે છે ભાગ મિલ્ખા ભાગ મૂવી જોવે છે. He paid 100 rupees for the ticket. 100 રૂપિયા ટિકિટના આપે છે. In the interval he bought 2 packets of popcorn અને 2 પેકેટ છે પોપકોર્નના છે. He paid 15 rupees for each packet. દરેક પેકેટના 50 રૂપિયા. આવા કેટલા ખરીદ્યા ને 2 પેકેટ. How many rupees will Jigar have now? હવે જીગર પાસે કેટલા રૂપિયા હશે તો એને શું કીધું તો કે આપણે ફિફ્થમાં આન્સર જોયો તો કે એમાં શું આવે છે 0 બરાબર. પછી 6માં તો કે એની પાસે કુલ 500 રૂપિયા હતા બરાબર. એમાંથી 100 રૂપિયા એને બરાબર. ત્યાર પછી વધ્યા કેટલા 400. એ 400 માંથી પાછા 100 કિસેના તો કે 2 પોપકોર્ન બરાબર. તો કેટલા અને એ બધા 1-2 પોપકોર્ન હતા એ કેટલા રૂપિયા હતા 50 રૂપિયા અને 50 શું એટલે કુલ કેટલા રૂપિયા વધ્યા 300 રૂપિયા. તો આ જે છે એ શું થશે આન્સર થશે બરાબર. તો અહીંયા જે છે એ એક્ટિવિટી 1 છે એ કમ્પ્લીટ થાય છે. કાલે આપણે જોઈશું એક્ટિવિટી 2.
આજે આટલે લગી રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। અને હવે જે છે એ તમે આગળ પોઈન્ટ આવે છે બરાબર, એક્ટિવિટી 1 ની જે પોઈન્ટ છે એ આવે છે, બરોબર રીતે મસ્ત રીતે સાંભળો અને મસ્ત થઈ જાઓ। પણ કરીશું। Activity 1. Choosing. What will you have? A ball or a cake? A cake is so nice. Yes, that's what I'll take. What will you have? A cake or a cat? A cat is soft. I think I'll take that. What will you have? A cat or a rose? A rose is so sweet. I'll have that, I suppose. What will you have? A rose or a book? A book full of pictures. Oh, do let me look. Activity 1. What will you have? A ball or a cake? A cake is so nice. Yes, that's what I'll take. What will you have? A cake or a cat? A cat is soft. I think I'll take that. What will you have? A cat or a rose? A rose is so sweet. I'll have that, I suppose. What will you have? A rose or a book? A book full of pictures. Oh, do let me look.